જવા અહીંયા મમ્મીની નદી ભરાડી. ગાઈસ જો આખા કિચનમાં પાણી ભરાઈ ગયું છે. આખું ખાનું આખી ગેંડી ભરાઈ ગઈ હતી પાણીની. કેમ કે છે ને રાતે અમે છે ને આવડું અહીંયા રાખી આમ બંધ કરીને, કેમ કે કોકરોચ આવે એટલે. આ નળમાં છે ને પાણી અત્યારે જ આવે, પીવાનું આવે આવડા. આ નળ તો ચાલુ અને પાણી આવી ગયું હશે. અમે બધા સૂતા હતા, આજે તો સન્ડે, તો આખું પાણીનું ભરાઈ ગયું છે. અને મેઇન વાત તો ઈ છે કે અહીંયા જ પાણી પહોંચ્યું છે ને ત્યાં ઉઠી ગયા. જો અહીંયા બધું પડ્યું છે ડીમાર્ટનો સામાન, તો હવે બધું ક્લીન કરું ફટાફટ. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો આજે છે રવિવારનો દિવસ, અને રવિવારનો દિવસ કેવો ગયો અમારો એ જોવો તમે. આજે અમે સવારે છે ને કાલે સૂતા સૂતા ત્યાં 1:30-2 વાગી ગયા હતા, એટલે સવારે બધા મોડા ઉઠ્યા હતા. અને થયું તું એવું કે અમારે છે ને કિચનમાં એક બાજુ જે પાણી આવે ને એ કોર્પોરેશનનું પાણી આવે ને સવારે પીવાનું આવતું હોય એમાં, તો એ નળ કાલે ચાલુ રહી ગયો. અને ગેંડીમાંથી છે ને કોકરોચ આવે ને એટલા માટે અમે એની ઉપર એક ઢક્કણ રાખી, તો એ ઢક્કણ ઢાકેલું હતું, નળ ચાલુ હતો, તો આખી ગેંડી ભરાઈ ગઈ, નીચે આખું કિચન ભરાઈ ગયું પાણી. અને સૌથી મેઇન વસ્તુ તો એ હતી કે સારું થયું કિચનની બહાર પાણી ન આવ્યું ને, મતલબ કિચનનું એક્ઝેક્ટ છે ને ઉંબરામાં જ પાણી હતું ને ત્યાં અમે ખબર પડી ગઈ. નકર કાલની જે ગ્રોસરી લેવા હતા ને ડીમાર્ટની, એ ત્યાં હોલમાં જ પડી હતી. જો એ પહેલું હતે તો આહા હું કામે શું લાગત ને ખબર નહીં. 1 કલાક બાદ મારું કિચન સાફ થયું, કેમ કે અંદરના છે ને ગેંડી નીચેનું ખાનું ને એક બાટલાવાળું ખાનું છે ને એમાંય પાણી ભરાઈ ગયું હતું. અને એક ખાનામાં ઉપરથી ટપકતું હતું પાણી, એટલે 3 ખાનાય સાફ કર્યા. અને કિચનમાં છે ને ભૂંગળું છે પણ એમાં પાણી જાતું નથી, એટલે બધું પાણી છે ને પોતેથીને સાફ કર્યું લઈ. તો બહુ ટાઈમ વહી ગયો. તો ખાલી છે ને નાહી ધોઈને દીવાબત્તી કર્યા, કિચન કર્યું ક્લીન, અને ચા બનાવીને પી લીધો છે. કેમ કે મોડું થઈ ગયું છે એટલે હવે નાસ્તો નથી કરવો, ડાયરેક્ટ જમવાનું જ બનાવવાનું છે. તો કુકર મૂકી દીધું છે. આજે નિકુંજને બાફેલા બટેકાનું શાક ખાવું છે, તો બટેટા મૂકી દીધા છે આપણે. અને આજે કાંઈ જવાનું પ્લાનિંગ બનાવ્યું નથી, કેમ કે થોડી ઘણી શરદી જ છે બધાને, એટલે જોઈએ બપોર પછી બીચ પર જવું હોય તો જશું. અત્યારમાં તો એટલો પવન છે ને, જો બહારનું વેધર કંઈક આવું છે, તો આજે છે ને પવન ઘણો છે. ચાલો હવે જઈએ આપણે કિચનમાં. જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા બાફેલા બટેટાનું શાક, પછી અહીંયા છે સલાડ, અને મેથીના ઓલા શું કહેવાય બોરા ને મેથીવાળા મરચાં. અહીંયા કાચરી ફ્રાય થઈ ગઈ છે, થોડીક એવી લીલી ચટણી પડી છે, અને અહીંયા છે મૂળાનો સંભારો ને છાશ. જય શ્રી કૃષ્ણ. ચાલો જમવા બેસો છો. ગરમ રોટલી કરતી જાવ. હાલો મીસુ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો ગાઈસ, તો હવે વાગી ગયા છે બપોરના 2:15 વાગ્યા છે, 2:05 થઈ છે. તો હું કાલે ડીમાર્ટથી જે ગ્રોસરી લાવી, એ મંથલી ગ્રોસરી શોપિંગ મારું કેવું હોય મારું ખુદનું, એ હું તમારી સાથે આજે હું શેર કરીશ. અને બહુ લિમિટેડ મેં આજ વખતે કર્યું છે, કેમ કે હવે છે ને નવા વિડીયો તમને જોવા મળશે, પણ એના માટે તમારે ઇંતજાર કરવો પડશે કે હું કેમ ગ્રોસરી ઓછી લાવી છું. અને કે કોઈને હિટ મળી જાય તો જરા કોમેન્ટ કરજો. તો એ હું અત્યારે સિક્રેટ રાખું છું, તમારી સાથે શેર નથી કરતી. એટલે હું જે કંઈ મારે જોતું હોય ને એ જ લાવી છું અત્યારે. બાકી હજી થોડું ઘણું એમાં એડ કરું હું, પણ આ વખતે મેં નથી કર્યું. તો ચાલો તમારી સાથે હું શેર કરું કે મંથલી ગ્રોસરી હું કેવી રીતે કરું છું. બાકી ફર્સ્ટ જો આપણે લઈ લીધું છે રોક સોલ્ટ, તો રોક સોલ્ટની 5 થેલી લઈ લીધી છે. અને અહીંયા લઈ લીધા છે સાબુદાણા, મમરાની કોથળી આવી ગઈ છે. અહીંયા વચ્ચે છે મેગી, અને 2 આપણે લઈ લીધા છે 10 કિલોના આશીર્વાદના લોટના પેકેટ. કેમ કે તમને લોકોને ખબર જ છે કે આપણે આગળ છે ને ઘઉં અહીંયા લીધા હતા ને, તો ઘઉંમાં પડી ગયા હતા ધનજીભાઈ. એટલે આપણે ઘઉં છે ને અહીંયા રહેતા નથી, કેમ કે અમે એકદમ રહી છીએ આપણે બીચની સામે, એટલે એકદમ મોઇશ્ચરવાળું વેધર હોય. અને સેમ પ્રાઇસમાં લોટ ને ઓલું પડે છે ઘઉં ને બધું જ. તો કોણ ઘઉં લઈ આવે ને એને સાચવે ને પાછું દળાવા જવું, એ બધું મસલા કરવા એના ખોટા. એટલે આપણે હવેથી આ 2 પેકેટ મારે પૂરા થઈ ગયા, હવે આ 2 પેકેટ જ લાવી છું. ત્યાં તો આપણે જોશું કે શું થશે આગળ, એટલે પછી વિચારશું. અહીંયા છે ને જો એરિયલનું લિક્વિડ છે ને એક મેં મગાવી લીધું છે, પણ આવડું એક બીજી મારી ફ્રેન્ડે કીધું કે સારું આવે છે, તો આપણે આ છે ને મોર લાઇટનું લઈ લીધું છે, એક્સ્ટ્રા પાવરવાળું લિક્વિડ લઈ લીધું છે. અને બાકી અહીંયા આ છે
રિફ્લેક્ટનું વાસણનું લિક્વિડ, તો એ લઈ લીધું છે. પછી અહીંયા છે આપણી પાઉં પટ્ટી રસ્ક છે, તો એ લઈ લીધું છે. પછી આપણે અહીંયા લઈ લીધા છે મખાના, તો માન્યાબેને જો ખૂણો ખોલીને ખાઈ લીધું છે. અને અહીંયા છે આપણું ચોકોપાઈ. પછી ઘી છે, તો ઘી છે ને ઘરનું ઘણું બધું થાય, પણ આ વખતે અળદિયાને એવું બધું બનાવ્યું હતું ને તો કિલો લેવું પડ્યું. પછી અહીંયા છે કાજુ બદામ, અને અહીંયા છે 2 kg ચણાનો લોટ. પછી આ છે ને ચક્કી આટા, આ જ ઘઉંનો લોટ જ છે, તો આ મેં 1 કિલો છે ને ટ્રાય કરવા માટે લીધો છે કે આની રોટલી કેવી બને છે એમ. બાકી તો આપણે આશીર્વાદનો જ યુઝ કરીએ છીએ, એની રોટલી બહુ મસ્ત બને છે. બાકી અહીંયા વરમસીલી લઈ લીધી છે, તો વરમસીલીમાં કંઈક ઓફરમાં સાથે બીજી વરમસીલી આવી છે. પછી અહીંયા લઈ લીધા છે 2 ગોળના પેકેટ, અને આ વખતે ટાટા ટી આપણે છે ને અગ્નિની લાવ્યા છીએ, જોઈએ કે આ કેવી આવે છે, ટ્રાય કરીએ. પછી અહીંયા લઈ લીધા છે સિનેમન, એટલે કે શું કહેવાય તજ, અને લવિંગ. પછી ધાણાદાર છે, 2 બાકસ લઈ લીધા છે, 2 આપણે શું કહીએ ને બાકસના બચલા લઈ લીધા છે. પછી અહીંયા છે પીઝા મિક્સ, એ લઈ લીધું છે. 2 હિંગના ડબ્બા લઈ લીધા છે. સાબુ લઈ લીધો છે આપણે સંતૂરનો, અને આ એક છે ને કંઈક અલગ સાબુ છે ખાદીનો, તો એક ટ્રાય કરવા માટે લીધો છે, બહુ મસ્ત સ્મેલ આવે છે એટલે. અને બાકી જો આ બધા પેકેટ્સ છે ને આમાં ઘઉં લીધા છે, કેમ કે ઘઉં આપણે લીધા નથી, રોટલીનો લોટ રેડીમેડ આપણે લઈ આવી છીએ, એટલે એ ઘઉં મેં લીધા છે ભાખરીનું દળાવવા માટે. તો ભાખરીનું અહીંયા ચક્કે દળા જાય ને તો નો રોટલીમાં હાલે કે નો ભાખરીમાં હાલે, એવું જ દળે, તમે ગમે એમ કરો ને એવું જ દળી દે. એટલે એક ફ્રેન્ડ દળી દેવાની છે, તો ત્યાં આપણે દળાઈ આવવાના છીએ ભાખરીનું, અને અડદિયાનું પાછું થોડુંક દળાઈ આવવાનું છે, તો એ દળી દેશે ત્યાં. એટલે ઘઉં લઈ લીધા છે. પછી એકમાં છે ચોખા, અને એકમાં છે પાપડ, અને એકમાં મસૂરની દાળ છે, ચણા છે, પછી મેંદાનો લોટ છે, ઓલી ચણાની ફાડાવાળી ઓલી શું કહેવાય આપણે દાળ આવે ને આપણે ચટણીમાં યુઝ કરીએ છે. બાકી શું શું છે હજી યાદ નથી આમાં. મસૂરની દાળ ને તલ લીધા છે, ચોખા છે, આવું બધું છે આમાં, ઘણું બધું છે, આ બધું મને યાદ નથી. બાકી પીઝા કટર આપણે લેવાનું તો એ લઈ લીધું છે. અને સીઝર, તો સીઝર હવે આ પાછી હું લાવી છું, એક સીઝર હજી હમણાં લાવી હતી, થોડાક દિવસ જ ચાલી, હવે હાલતી નથી, બૂંદી થઈ ગઈ, તો આપણે બીજી સીઝર લઈ આવ્યા છીએ. તો જો માન્યાબેને પેકિંગમાંથી કાઢીને યુઝ કરી લીધી છે, તો આ સીઝર હવે ને માન્યાબેનથી દૂર રાખવાની છે, કેમ કે એ બુઠાન કાપીને બગાડી નાખે છે સીઝર. કે અહીંયા આપણે એક લેગીસ લેવાની હતી એ લીધી છે, અને છોકરીઓએ રૂમાલ લીધા છે સ્કૂલ માટે, અને મીસુબેને લીધું છે એમના માટે પર્સ, કે મમ્મી મારે બેગમાં થોડા ઘણા પૈસા રાખવા માટે પર્સ લેવું છે, તો એ લઈ લીધું છે. પછી અહીંયા થોડી ઘણી સ્ટેશનરી છે, પેન્સિલ ને કલર ને ઇરેઝર ને બધું, ગ્લુ ને એવું બધું છે. અને આ બોક્સ એક છે ને જો યુનિક છે, એક જ બોક્સ હતું આવું, તો આ સેજ છે ને ઓલું છે શું કહેવાય જરાક અમથું અહીંયા ડેમેજ, પણ આવું પછી મળે નહીં, મળતું તો હશે પણ અહીંયા એક જ હતું, તો આપણે લઈ લીધું છે. તો ક્યાંય જાય ને આપણે મેરેજમાં ગમે ત્યાં જવું હોય તો આમાં જો મસ્ત બધી ઇયરિંગ્સ ને બ્રેસલેટ ને બધું શું કહેવાય રિંગ ને એવું બધું આમાં રહી જાય, એટલા માટે અહીંયા તમારે થોડું ઘણું જો ઇયરિંગ્સ ને એવું લટકાવવું હોય તો આમાં પીનું બીનું ને આવું બધું રહી જાય, તો આવું એક બોક્સ લઈ લીધું છે. અને ગ્રોસરી તો કાલે આવી, એટલે એમાં થોડું ઘણું જે ફ્રીજનો સામાન હતો ને તો ફ્રીજમાં વયો ગયો, દહીં દૂધ ને એવું બધું જે કંઈ લેવાનું લીધું હોય એ બધું. તો આ છે મારું મંથલી ગ્રોસરી શોપિંગ, અને આ વખતે થોડુંક મતલબ ઓછું છે. હવે આ છે ને 1 મહિનામાં પૂરું ન થાય, પાછું બીજા મહિને બીજું કંઈક જે પૂરું થઈ ગયું એ લેવાનું હોય, તો એ રીતે ચાલતું હોય આપણું. તો આવું કંઈક છે. તમે લોકો કઈ રીતે શોપિંગ કરો? આવી જ રીતે કરો મારી જેમ, કે જેમ જોઈએ એમ લઈ આવો. જરાક શેર કરજો તમે પણ મારી સાથે, તો મને પણ મજા આવે કે તમે લોકો કેવી રીતે ઘરને હેન્ડલ કરો છો. આ ગાઈસ બધા પેકેટ હવે ખુલી ગયા છે. આમાં શું શું હોય ને પછી યાદ ન હોય, તો હવે આ બધું જ આપણે ભરવાનું છે. તો આ માન્યા એને મીશુથી પહોંચાડી દીધું છે અહીંયા બધું, તો હવે આ બધું રાખવાનું છે. પહેલાં ભરી લઉં બધું. મીશુ જાય છે હો, જો મીશુ પ્રોજેક્ટ બનાવે છે.
અને અમે જાય છીએ એક ફ્રેન્ડના ઘરે. પાછા હમણાં આવી થોડી વારમાં, હે ને મીસુ? પણ તૈયાર થઈ જતા નીચે આવવું હોય તો. ઘરે નહીં આવી કદાચ, નીચે રહેવું પછી. માન્ય બોલાવી જશે. જો મારી બધી બેનપણીઓ. જય શ્રી કૃષ્ણ બધા આવીને. જય શ્રી કૃષ્ણ. અહીંયા દાબેલીનો પ્રોગ્રામ છે. દાબેલી બનાવે ને રગડો બનાવે. આ ઈનાબેન ની ઘરે આવ્યા છે. કાલે હતા અહીંયા હર્ષિતાબેન ની ઘરે. શું થયું દાંત? ના તો તેદી પડી નહોતી, ઓલા રવિવારે ઈ હવે દુખે છે. એવું છે એટલે કહું છું ડોક્ટર જાવું છે. કાંઈ બાજુમાં જ છે ઓલો બાબુ. બસ ના ઓલી શેકાઈ ગયા. દાળ ભાત. માહિરના દાળ ભાત જોઈએ. એને માહિરના દાળ ભાત જોઈએ ને? એ પૂછી જોજો. ઈ લગભગ એના ભાભીને દાળ ભાતનું જ કીધું કા? તો બાકી આલી અમે જ રાખો. ચાલો મિશ્રી તું દાબેલી. જોઈ લીધા દાબેલી બનાવે. છોકરા ભૂખા થશે ને તો ખાઈ જશે. ભરી આટલો મસાલો રહે છે ને 4 બ્રેડ રહેતી તો લાવ કે ભરી નાખો. હાલો થાય વાર્તા પૂરી. એમને ખા લુખું કાઢ્યું. આ લુખો રગડો, આ રગડે પાઉં, આ લુખું કાઢેલું ને દાબેલી, આ રગડો, ખાલી દાબેલી, શાક ને ભાત છે. શું છે? દાળ ભાત. ગજબ છો. રવિવાર રજા રાખો. બધી વેરાયટી ખાઈ. તો મજા આવે ત્યારે તો ભાભી વાળી ભાજી બનાવી, પાવ ભાજી બનાવી ને. હા એ જમવા વાત કરે ને ત્યારે આ કટક ભાજી ખાઈ ગયા. કોણ બોલતો? 4 રોટલા કેલા? 4 ને 5. રેનભાઈ સેવ આપો. દાળ. રેનભાઈ સેવ આપો. તમારે જોઈએ છે એમ? નહીં લઈ લ્યો. ભાભી સેવ આપો તો. બસ ચાલો હવે બધાય બીચ ઉપર ગાડી. બહાર ઠંડી બહુ છે હો, પડી ગયો. ખાઈ ખાઈ હજી બીચ ઉપર ભાતા ભરી જવાના કે હું ખાલી ડબ્બા હે તો ભલે. પાણી જો ઉપર આવી. પાણી ઉપર આવી ગયું. ઠંડી ઓછી થઈ ગઈ કે નહીં આપણે નીકળ્યા ત્યારે પછી નીકળ. તમે બધા તૈયારી કરી રહ્યા બધાને આ રેતી ઈ જ કહું ઠંડી હતી જેવી પણ આ એકદમ પલટી ગયું વાતાવરણ. એમાં એવું છે પ્રતીક્ષાબેન સ્વેટર નથી. હા સાચી વાત છે. હોઈ શકે. પ્રફુલ્લાબેન સ્વેટર નહોતા લેવા ને એટલે વહી ગયું. પાણી જોઈએ અહીંયા આવો ને આ પાણી જોતા જોતા બેસી ગઈ. અહીંયા આવી જાઓ અહીંયા હાલો બધા આપણે જ્યારે આવ્યા એમથી વધારે નજીક કરી પાણી ઉપર સુધી. આ ચડાવે જ પારો સવારમાં જેસીબી હોય. હા હા પાન છે. અહીંયા છોકરાઓ જો એનું કામ કરે છે, ધૂળના ઢગલા કરીને રમે છે, એટલે ઘરે જઈને પછી નાવાનું રહેશે.
બે સીટ દસ થાકી ગયા હવે નથી જવું એક બધું ઘરે આપણે ના ચાલો આવજો બધાય બાય બાય કરો છોકરીઓ ભલે ને રહ્યું હવે એમાં કાંઈ નથી ક્રિયેશ તું તો સાસરે જતો હોય એવું કર્યું